निकालते काढ़वा ज पड़ेगा केम के तमारो भाई आना जन्म में तो आपने सुख शांति तकी जीववा नहीं देगा। खेतर जगह जमीन सब वटाई गયું હવે હું બાકી રહ્યું આપણો જીવ લઈને માનેગા હું થયું એ કેમ હવાર મે સાનો ઉકાળો આવે એમને મોકલી રહી હે કેમ આટલું ગોરગાંડો કરી રહી હે હું કરી નાખ્યું હવે વિનોદી ટોટકા કરાવી રહ્યો આપણે માથે આંખે ઉગાડી ને જોવો લાલ સિત્રા મે માદેલો નીબુ ને મરસ આપણે ગેટ હમે મિલી ગયો તો ઈ તો હોજે થયો કે પાયવાળી ધુળીબાઈએ મને કીધું એના કારનામાં। પર વિનોદ આપણે હાથે આવું કેમ કરેગા એમ તમારો તાજો કરવા બદલે તે કર્યો ને વેગા કોક ને કોક ગુરુ વિચારીને જ કર્યો વેગા। હું તો કહું આપણને બી જવાબ આલવો જ જુએ કોણે આપણને ખાડો વાય તેને પાછું ખાડો વાવવો જ પડે। આટલે તો કેવા હું માંગે આપણે આસપુર में एक बाबो है धूळीबाई है ने ઈ એને જાણે આપણે બે જણા એને પાસે ઈ બાબો તાંત્રિક વિદ્યા કાળા જાદુ ટોટકા सब જાણે તે તમારે ભાઈ આપણે માથે જાદુ કરાવ્યો તે આપણે ઉલટું એને માથે જાદુ કરાવી દો એટલે આખી જિંદગી ભૂગતે કરે। અરે દિમાગ ખરાબ થઈ ગયો હું તારો વિનોદ મારો નાનો ભાઈ હે તમે આમ નામ ભોળા બનતા રહેજો ઈ તમને ભાઈ ને દુશ્મન સમજે દુશ્મન। જુઓ આમ નામ દુશ્મની કાઢી ની એક દાડો આપણો ઘર કાઢી નાખેગા મારી વાત તમે ધ્યાન રાખજો। અબાર જાઉં વિનોદ પાએ આટલો હું નડવા વળી ગયો હું એને કે એને સબ આવા કામો કરવા પડી રહી હવે ભલાઈનો તો જમાનો ને રહ્યો હોય જેને નાનાથી કેવું મોટો કર્યો ભણાવ્યો ગણાવ્યો અને પન્નાવ્યો ઈ આજે આમને બરબાદ કરવા બેઠો હોય। તમારે હવે હું લેવું બાકી રહી ગયું જે અમારે ઘરે આવ્યો હજી તો તમારો જીવ ભરણો નહીં હે। વિનોદ થકી વાત કરવી હે અમારે તમાર થકી કો વાત નહીં કરવી હે આપણો રિશ્તો ખતમ થઈ ગયો હે। અરે વિનોદ થકી જઈને કે ભાઈ આવ્યા એમ મેં કીધું ને અમારે તમાર થકી કો વાત નહીં કરવી હે ઈ ઘરે નહીં જો હવે તમે હોતું લે કેમ ગાંગડી રહી હે કોણ આવ્યું હે ઓ મોટા ભાઈ તમે તાર થકી થોડીક વાત કરવી હે मैं આવી શકું હા આવો આવો हाँ હું ટોટકાના ચક્કર में પડી ગયો લે તું વિનોદ ओ भाई આ હમરવા પહેલે મારા કાન ફાટી કેમ નહીં ગયા મારે ધણી માથે આટલો ઇલ્ઝામ લગાડતા પહેલા તમને શરમ નહીં આવી? શરમ મને આવે એમ શરમ તો તમને આવ્યું જોઈએ આવું કામ કરતે થે કે જવળે તમે આ કામ કર્યું હે કે તો જોવા વાળે જોયું હે મારા પાસે પૂરો પક્કો સબૂત હે। અરે ઈ વાત તો છોડ તું મને ઈ બતાડ વિનોદ કે હું તને એવો હું ખટકવા લાગી ગયો કે તને આવો કામ કરવો પડી રહી એવી હું પરેશાની હે તને મારા થકી જો તને કોઈ મારા થકી તકલીફ હે ને તો હિદ્દો મોડા આવીને મને કહી શકતો તો આ ભોપા બાપા ને ટોટકા ને ઈ સબ આપણને શોભા નહીં દે ભાઈ। અરે તમે બેટા બેટા સાંભળી હું રહ્યા ને ભાઈ તમે અબ્બા ને બારણા ઘર થકી નીકળી જાઓ ને તમને હાજે ગામ ભેગો કરો। અરે ગામ ભેગો કરવાની બીક કેને બતાડે ગામ વાળાના સામે તમારી આ કરતૂત સામે આવી ગઈ કે તે ગામ में રહેવું મુશ્किल પડી जाएगा કોણે ઘર में પહેવા નહીં દેગા ધ્યાન રાખજો તે લેવાન દેવા પડી જોગા કાન ખુલીને સાંભળી લેજો તમે બે જણા। જો ભાઈ હું તને કોઈ બિયાડા ધમકાવા નહીં આવ્યો અગર તને કોઈ તકલીફ હે તો તું મને કહી શકે હું તારી થાયગા આટલી મદદ કरूंगा। भैया आमा तक खूब मोटी गलती થઈ ગઈ है हमने माफ कर दो मैं खूब दाड़े थे तकलीफ में हेडी रहो। तकलीफ में केवी तकलीफ में मारा धंधा पानी नहीं चालतो मारा घर में सोरो बोरो बीमार है मारा बहिरो बीमार है खूब तकलीफ में આવી ગયો મો भैया गाम में अमने एक बहिरी कह્યું કે આ सब તમા ભાઈએ જ કર્યું એમ તે આટલે પછી અમને ઓટો મોટો પગલો ભરવો પડ્યો। ભૈયા જિંદરના આપણે બે જુદા પડ્યા એંદરના મારો કરજો થઈ ગયો ગામ में ગ્રાહકના પૈસા આવતા નહીં ને કોને કામ કરો રાજી નહીં મારા હાથે ને તમારે નવા નવા કામ થઈ ઓર્ડર મળી રહ્યા તમને અમદાવાદ में ઘર લઈ રહ્યા જગા લઈ રહ્યા દુકાને નવી નવી ખોલી રહ્યા ગાડીયા લઈ રહ્યા એટલીસ્ટ તમારથી કે અમને જલન થા વરી કે બસ ગામ में एक બૈરી આમાં કરીનાના કાન ભર્યા કે તમે જ યો સબ કરાવ્યું હે અને બૈરી અમને પોપા નંબર આલ્યો પછી કરીના બે હે કે વણા પોપા કને ગયા પછી અણે પોપે કહ્યું તમારા ભાઈ ને ભબીસ કર્યું હે અણે પોપે અમને મંત્રેલો નીબુ ને મરસ આલ્યા ને અણે કહ્યું કે તમારા ભાઈને ગેટ માં તો જઈને મેન દેજો તે એંદાર થઈ ગઈ કાયા પલટ થઈ જાયગા ને તમારો દાડો હોજી આવી જાયગા ને તમારા ભાઈ કંગાલ થઈ જાયગા। અરે વિનોદ તું ભૂલી રહ્યો કે આપણે આઈ બાપાએ આપણને હું શિક્ષા લીધી એમ કે કામ ધંધો મહેનત થકી આગળ વધે હું માનું કે ભાગ્યનો કેમ કે થોડો હાથ રહે પણ આવા ટોના ટોટકા અને જાદુ ટોના થકી આપણને મોરે આગળ નહીં વધાય।
આગાડી વધવા તે ભાઈ દાડો રાત્ર એક કરવી પડે, ખૂબ મહેનત કરવી પડે, કર્મ કરવું પડે. કેમ કે ગીતામાં બી કીધું હતું કે કર્મ કરોગા તો ફલ મળેગા. એમને એમ તો ફલ નહીં મળતું હોય ભાઈ. મેં દાડો રાત્ર એક કરીએ, પણ હવે અગર તને એમ લાગતું હોય કે આના લીંબુ મરસ થઈ ગઈ, મારું ભાગ્ય બદલાઈ જાય ને તારું ભાગ્ય ઉદય થઈ જાય ને એવું કોક વે, તો ભાઈ મેં તો તારું બુરું વિચાર્યું હે નહીં. મારે તો ભગવાનથી કે ઈ ઈચ્છા હે કે તું ખૂબ આગળ વધે. હજી થયું ભલે આપણને બે વાતે હમરાવી ગયા પર આપણી પુટલી અડી ગયા તો આપણું કામ થઈ ગયું. हेलो हाँ वीरो हाँ वो बात ठीक है हेलो हाँ हो पानी टंकी 25 टंकी वाह ठीक है वीरो आज तो હું વાત કરીને ગણદાડો ફૂટે લાગોનો ઓર્ડર આવી રહ્યા ફોન માં તો ફોન આવી રહ્યા જુઓ આ તો સબ પેલા તાંત્રિક બાબાની કૃપા હે. મેં તો તમને પહેલા જ કીધું તું આપણે બંને કને સંગાત આપણું કામ થઈ જાયગા. એ કરીના આ ટોટકાવાળા બાબાની વજહથી કે ઓર્ડર નહીં મળ્યા તો હણ ભાઈ ને ઘેરે હું તને બતાડો. ભૈયા મેં તમારા હાથે આટલું ગલત કર્યો, તમે ફિર બી મારી મદદ કરી ને તમે મારા કરજો બી 50,000 રૂપિયા ભરી દીધો ને તમારા ગ્રાહક બી મને આલ્યા ને તમારું એ અસમ હું જીવનભર નહીં ભૂલુંગા. શાબાશ બેટા. ભાઈ ભાભી અમને માફ કર દો. અમે લોકોની વાત અમે આવી ગયો તો લોકોની વાત અમે આવીને તમારું ઘર કાઢવા બેઠો તો તમને બરબાદ કરવા બેઠો તો લોકોએ અમારે આંખો માથે ઈર્ષાનો પડદો નાખી દીધો તો અમે લોગડાની વાત અમે આવી ને ભાઈ નો રિશ્તો ખરાબ કરી નાખ્યો. અમે એટલો મોટો તમારો ગુનેગાર, અમને માફ કરી દેજો. જો કરીના અમે તમારા ઉપર કોઈ ટોટકો નહીં કરાવ્યો, પણ તમે ઈ બતાડો કે તમને આ સબ કીધું કી. અમન તો પેલી ધૂળીબાઈએ કીધું, અણીસ તાંત્રિક ભૂપાનો નંબર આલ્યો. ઓહો હવે મને ખબર પડી. આ સબ ધતિંગ કરવા વાળી તો ધૂળીએ. તમે જઈને કોક અલગ કાન ભરવ્યા ને મને કોક અલગ કાન ભરવ્યા. ઓહો ભાઈ ની વેસ્મતા પારકા મને દાસ્તા કાઢી રે. વારે દુનિયા વારે લોક તમારી તો વાત જ નિરાલી હે. અરે હું તમને સબને ઈ જ સમજાડી રહ્યો કે લોગોની વાત મેં નહીં આપવું. લોગતે ગોર કડાવી નાખે, મનક મારાવી નાખે. જેટલી વાર તમે તમારા આંખે કાને ગુનેગારને દેખો ને સાંભળો ને આટલી વાર કેને માથે ડાયરેક્ટ આરોપ ને લગાડવો, નહીં તો તમારો એક આરોપ કયાક મનકનું ગોર નીકાળી નાખે, કયાકનો સોરો રોતો થાય. ડાયરેક્ટ કેને માથે આમને આમ આરોપ લગાડીને દેવા, નહીં તો ભાઈ જુદા થાય ને કારે જીવનભર મળી નહીં શકી. લોકોને વાત અમે નહીં આપવું. તો કેવો લાગો તમને વિડિયો? અગર વિડિયો અચ્છો લાગો વે તો વાગડના હર ઘેરે ઘેરે આ વિડિયો પૂગવું જોઈએ. ને આ જે તેજલ ઉપાધ્યાય ચેનલ હે એના ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આના ચેનલ માટે આપણે મસ્ત વાગડી કોમેડી વિડીયો આવેગા. ને આ જે વિડીયો હે આજે વાળું આના વિડીયો ને તમે આપણે એક ને એક મનક ને તમારો જે બી વોટ્સએપ ગ્રુપ હે એનમે શેર કરી દો.